સુરત મહાનગરપાલિકાના કતારગામ ઝોન દ્વારા નાસિરનગર ઝૂંપડપટ્ટી વિસ્તારમાં મોટા પાયે ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ મેગા ડિમોલિશનને લઈને સ્થાનિક લોકોએ સખ્ત વાંધો ઉઠાવ્યો છે. તેમના આક્ષેપ છે કે પાલિકા દ્વારા કોઈપણ પ્રકારની પૂર્વ સૂચના કે નોટિસ આપ્યા વિના જ ઝૂંપડા તોડી પાડવામાં આવી રહી છે. સ્થાનિક લોકો કહી રહ્યા છે કે તેઓને આ ડિમોલિશન અંગે અગાઉથી કોઈ જાણ કે લેખિત નોટિસ પ્રાપ્ત થઈ ન હતી. અચાનક હાથ ધરાયેલી આ કાર્યવાહીમાં લોકોના ઘરેલું સામાન સુદ્ધા બહાર કાઢવાનો સમય ન મળ્યો. પરિણામે અનેક પરિવારોના રહેણાંક ગુમ થયા છે અને તેઓ હાલમાં રસ્તા પર આવી ગયા છે. આ ડિમોલિશનની ઘટના પછી પીડિત ઝૂંપડપટ્ટીના રહેવાસીઓએ ભાવુક અપીલ કરતા કહ્યું કે અમે બ્રિજ નીચે જીવા મજબૂર છીએ. તેઓએ જણાવ્યું કે આ વિસ્તારમાં વર્ષોથી વસવાટ કરી રહેલા ગરીબ અને મજૂર પરિવારોને ક્યાંય જવાનો બીજો કોઈ વિકલ્પ નથી. સ્થાનિક લોકોએ સવાલ ઉઠાવ્યો કે પહેલાં અમને બીજી જગ્યાની વ્યવસ્થા કરી આપવામાં આવી, પછી ડિમોલિશન કરવામાં આવી, પણ અચાનક આ રીતે ઘર તોડવા યોગ્ય નથી. અધિકારીઓના જણાવ્યા મુજબ આ કાર્યવાહીની ગેરકાયદેસર બાંધકામ સામેની કાર્યવાહી ગણાવી છે. તેમના જણાવ્યા મુજબ સરકારી જગ્યામાં થયેલા ગેરકાયદેસર કબજાઓને દૂર કરવા આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જો કે સ્થાનિકોનું દાવું છે કે તેઓને અગાઉથી સૂચના આપવામાં આવી ન હતી, જે કાયદાની પ્રક્રિયાનું ઉલ્લંઘન છે. હાલમાં આ વિસ્તારના સેંકડો નિરાશ્રિત પરિવારોની તાત્કાલિક રહેણાંક व्यवस्था અને રાહત મળી તેવી માંગને લઈને ચર્ચાઓ ગરમ છે. इन्होंने हमको मोहलत दिए नहीं, अचानक आके तोड़ लिए. बूढ़ा है, बड़ा है, छोटा भी है, ना घर दिए ना खुद दिए. अगर कुछ सपोर्ट करते थे तो सामने वाला वहाँ सामान डालता था. अब ये सामान लेके क्या पुल के नीचे बैठेंगे? कितना टाइम से यहाँ पे रहते हो तुम लोग? हमारे को कम से कम 40 साल हो रहे. वेरा भर दो सरकार का. हाँ, 40 साल से यहाँ रह रहे. देखो ये बूढ़ी औरत है, इसका आदमी भी मर गया, इसका कमाने वाला कोई नहीं है. अब इसका एक नाबीना छोकरा है, अगर इसको कहाँ लेके जाएंगे ये? इसको कोई सपोर्ट होना ना. तुम लोग दूसरे जो है कि बस क्या चाहते क्या कि बस सरकार से हम क्या चाहते? टाइम तो और कर दो. अभी देखो सामने वाले का कबाड़ पलंग सब तोड़ डाले, वो छोकरी अपंग है. अच्छा, यहाँ पे जो स्टाफ आया ये आपको सपोर्ट कर रहा है कि दादागिरी कर रहा है? दादागिरी कर रहे और सामान नहीं काट रहे तो सब तोड़ फोड़ कर रहे. ऐसा थोड़ी चलता. कोई गरीब ने कैसा बसाया, क्या बसाया? दादागिरी कर रहा तो हम लोग जाएंगे भी कहाँ? अब ये बूढ़ी औरत कहाँ लेके जाएंगे? चलो बता, किसके 5 बच्चे हैं, किसके 4 बच्चे हैं? कहाँ लेके जाएंगे 4-5 बच्चे? कोई सुवाउड़ी है? एक मिनट हो गया. ये इनका भी ऑपरेशन